મિત્રો, નવરાત્રિના પવિત્ર દિવસોમાં કોઈ પણ દિવસે માત્ર 5 કપૂરને ઘરમાં આ જગ્યાએ સળગાવી દેશો તો તમારા જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જશે। મિત્રો, વર્ષ 2024માં નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને 11 ઓક્ટોબરે આઠમ અને નવમીનો તહેવાર એક જ દિવસે મનાવવામાં આવશે। જો મિત્રો નવરાત્રિના કોઈ પણ દિવસે આ એક ઉપાય જો તમે કરી લેશો તો તમારા ઘરમાં ધનની વર્ષા હંમેશા થતી રહેશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે। મિત્રો, કપૂરને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। કપૂર જે હોય છે તે મહાદેવથી જોડાયેલું હોય છે। કપૂર તમારા ઘરમાં નજરદોષ દૂર કરે છે અને કપૂરના ઉપાય તમારા જીવનમાં ધનની વર્ષા કરી શકે છે। મિત્રો, તમે નહીં માનો પરંતુ આ કપૂર જે હોય છે તે તમારા ભાગ્યને ચમકાવી શકે છે। નવરાત્રિના આ 9 દિવસ હોય છે તે ખૂબ જ પવિત્ર અને પાવન હોય છે। નવરાત્રિના 9 દિવસોમાં આપણે માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને આ 9 દિવસો દરમિયાન માં દુર્ગા ચૈતન્ય સ્વરૂપે પૃથ્વી પર વાસ કરે છે અને ભક્તોની મનોકામના સાંભળીને તેને પૂરી કરે છે। મિત્રો, જે લોકોના ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય, ઘણી મહેનત કરવા છતાં હંમેશા ઘરમાં ધનનો અભાવ રહેતો હોય, ચાહે લાખ કોશિશ કરો પણ પૈસા તમારા ઘરે ટકતા જ ન હોય, તો આ એક ઉપાય જો તમે નવરાત્રિમાં કરશો તો તમારા જીવનમાં ધનથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે। તો મિત્રો, આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે, માટે આજની વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય અંબેમાં જરૂર લખી દેજો, જેથી માં આદ્યશક્તિની કૃપા સદાય આપણા ઉપર બની રહે। મિત્રો, કપૂર જે હોય છે તે સકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે અને જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં ધનની દેવી માતા લક્ષ્મી સ્વયં વાસ કરે છે અને સાથે જ અન્ય દેવી દેવતાઓનો પણ વાસ થાય છે। નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન જો તમે કપૂર તમારા ઘરમાં સળગાવીને આ ઉપાય કરશો તો સમજી લેજો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈને જ રહેશે અને ધનની દેવી માતા લક્ષ્મી પણ આવા ઘરને છોડીને ક્યારેય જતા નથી। મિત્રો, 5 કપૂરનો કયો ઉપાય છે જે તમારે કરવો જોઈએ, જે કરવાથી તમારું ભાગ્ય તેજ ગતિથી ચમકી ઉઠે છે? જો તમે પણ તમારા જીવનમાં ગરીબી અને નિર્ધનતાથી પરેશાન છો તો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ। મિત્રો, પૈસા એક એવી વસ્તુ છે જેના કારણે કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ સમસ્યાઓ અને દુઃખોનો સામનો કરવો પડે છે। એક તરફ આ વાત સાચી પણ છે કે પૈસા બધું જ નથી, પરંતુ બીજી તરફ આ એક વાત પણ સત્ય છે કે પૈસા વિના કંઈ પણ થઈ શકતું નથી। જે વ્યક્તિ પાસે પૈસા હોય છે, જે ધનવાન હોય છે, તેને બધા લોકો માન સન્માન આપે છે, પરંતુ જો તમારી પાસે પૈસા ન હોય તો કોઈ તમારો ભાવ પણ પૂછતું નથી। તો મિત્રો, માતા દુર્ગાના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત કરવા માટે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી ના થાય તેના માટે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાય તમારા જીવનમાં ચમત્કાર કરી દેશે। તમારા ઘરમાં કોઈ પણ નજરદોષ હશે તો તે પણ તરત જ દૂર થઈ જશે। મિત્રો, કપૂરનો આ ઉપાય કરવા માટે તમારે 5 કપૂરના ટુકડા લેવાના છે। પછી તમારે માટીથી બનેલો એક દીપક લેવાનો છે। પછી તમારે સૂર્યાસ્ત થયા બાદ નવરાત્રિના કોઈ પણ દિવસે ઘરના મુખ્ય દરવાજા આગળ જઈને તમે લાવેલા દીપકની અંદર 5 કપૂરના ટુકડા સળગાવી દેવા અને પછી તેનો જે ધુમાડો હોય તેને આખા ઘરમાં ફેલાવી દેવો જોઈએ। મિત્રો, નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં તમારા ઘરના મુખ્ય દ્વાર પર કપૂરનો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી। ઘરના દ્વાર પર 5 કપૂર સળગાવવાથી ખૂબ જ વધારે માત્રામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે અને સકારાત્મક ઉર્જા વધવાથી માતા લક્ષ્મીનો તમારા ઘરે વાસ થાય છે। અને કપૂર સળગાવ્યા બાદ તમે તમારા ઘરમાં કોઈ પણ પૂજા કરો છો અથવા ઉપાય કરો છો તો સમજી લેજો કે પૂજાનું ફળ તુરંત પ્રાપ્ત થાય છે અને તમારી પૂજા સફળ થાય છે અને તમારો ઉપાય સફળ થતાની સાથે જ તમારા જીવનમાં તે તમામ સુખ પ્રાપ્ત થવા લાગે છે જે તમે મેળવવા માગો છો। મિત્રો, નવરાત્રિના દિવસો ખૂબ જ પાવન અને પવિત્ર હોય છે અને માતા દુર્ગાને સમર્પિત હોય છે। તો નવરાત્રિના સમયમાં આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ। નવરાત્રિના દિવસોમાં આઠમ અને નવમીની તિથિનું ખૂબ જ મહત્વ હોય છે
જો આ તિથિ પર તમે આ ઉપાય કરો તો તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. 8મ અને 9મી તિથિ પર તમારે એક કપૂરનો ટુકડો લઈને તમારા ઘરમાં જે પૂજા ઘર હોય ત્યાં રાખી દેવો જોઈએ અને સાંજના સમયે તે કપૂરના ટુકડાને લઈને તમારા પર્સમાં રાખી લેવો જોઈએ અને હંમેશા તમારી સાથે રાખવો જોઈએ. પરંતુ શૌચાલય અથવા બાથરૂમમાં તમારે તે કપૂરનો ટુકડો ક્યારેય ન લઈ જવો જોઈએ, કારણ કે કપૂર જે હોય છે તે ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને સકારાત્મક પણ હોય છે. આ ઉપાય કરવાથી તમારા પૈસાનો ક્યારેય વ્યય નહીં થાય અને તમારી પાસે જે પણ પૈસા આવશે તે તમારી પાસે ટકશે. અને જો આ કપૂરના ટુકડાને તમે તમારા ઘરની તિજોરીમાં રાખી દો તો ઘરમાં ક્યારેય ધનની કમી નહીં વર્તાય. અને આ કપૂરનો ટુકડો તમારી સાથે રાખવાથી તમને ક્યારેય પણ નજરદોષ લાગતો નથી. ચાલો મિત્રો, હવે વાત કરીએ ત્રીજા ઉપાય વિશે. મિત્રો, નવરાત્રિના આ પવિત્ર 9 દિવસો માતા દુર્ગાને સમર્પિત હોય છે, પરંતુ નવરાત્રિના દિવસોમાં આપણે સંકટમોચન હનુમાનજીની પણ પૂજા કરીએ છીએ, કારણ કે નવરાત્રિના દિવસો દરમિયાન હનુમાનજીની પૂજા કરવાથી પૂજાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, લવિંગ વિના નવરાત્રિની પૂજા અધૂરી માનવામાં આવે છે, કારણ કે જે લવિંગ હોય છે તે માતા દુર્ગાને અત્યંત પ્રિય હોય છે. મિત્રો, તમારે 2 લવિંગ અને 2 કપૂરના ટુકડા લઈને તમારા પૂજા ઘર અથવા મંદિરમાં માતા દુર્ગાની સામે સળગાવી દેવા અને માતાજીની આરતી કરવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો હંમેશા માટે વાસ થાય છે અને તમારા જીવનમાંથી તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, માતા દુર્ગાના જે 9 સ્વરૂપ હોય છે તેમાંના તમે કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકો છો, કારણ કે માતા દુર્ગાના 9 સ્વરૂપ પૂજનીય માનવામાં આવે છે. નવરાત્રિમાં તમે પૂરી શ્રદ્ધા અને સાચા ભાવથી આ ઉપાય કરશો તો તમારું ભાગ્ય ચોક્કસથી બદલાઈ જશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે અને પૈસાથી અને ધનથી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને આગળ પણ આવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.